Good morning, my dear students. Okay, uh, today we discuss electric field in our chapter number 1, lecture number 14. Okay, so today we discuss about the topic electric field. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે જો આપણે વાત કરીએ તો ફિલ્ડ એટલે તમે શું કહી શકો તો ફિલ્ડ એટલે કે તમે એવું કહી શકો કે સર્ટન એરિયા રાઈટ હવે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો એનો મતલબ તમારે સમજવાનો કે ચાર્જ છે તો એ ચાર્જની શું હશે ખબર સર્ટન એરિયા હશે કે જ્યાં એની ઇફેક્ટ હશે તો એટલા એરિયાને એઝ અ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ સપોઝ લાઈક તમે જ્યાં રહ્યો છો ઓકે તો ત્યાં તમને કોઈને બી તમારું નામ પૂછશો તો તમને કહી દેશે કે હા આ વ્યક્તિ અહીંયા રહે છે પણ એમ સમજી લો કે બીજા મોહલ્લામાં પૂછીને તમારું નામ પૂછશો તો કદાચ એમને આઈડિયા ન પણ હશે તો એનો મતલબ એ થયો કે તમે જ્યાં છો ત્યાં તમારો એક વિસ્તાર છે કે જ્યાં તમને બધા ઓળખે છે તો એટલો વિસ્તાર જે છે એ તમારી શું હશે ફિલ્ડ હશે કે જેમાં તમને ઓળખે છે તે રીતે ચાર્જની બી જો આપણે વાત કરીએ તો ચાર્જ મીન્સ કે એ પોતાની સર્ટન એરિયા કવર અપ કર્યો હશે કે જેમાં તમારી ઇફેક્ટ બરાબર જેમાં આપણે એવું કહી શકીએ કે ફિલ્ડની ઇફેક્ટ હશે એ ફિલ્ડની જેટલા સર્ટન એરિયામાં એની ઇફેક્ટ હશે એને એઝ અ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ લાઈક અ ચાર્જ પ્રોડ્યુસ સમ ઇફેક્ટ ઇન અ સ્પેસ અરાઉન્ડ ઇટ ઓકે તો ચાર્જ જે છે એ શું કરશે ખબર સ્પેસમાં સર્ટન પોતાની ઇફેક્ટ બરાબર પ્રોડ્યુસ કરશે રાઈટ the region around the charge in which the effect of electric charge is prevailing is called the electric field of that charge. Okay, so the charge produce some effect around space around it, okay, and that region in which the effect is prevailing, that region we call as a electric field. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડને કઈ રીતે આપણે લાવી શકીએ અથવા તો સમજી શકીએ તો એના માટે જે છે સપોઝ આપણે એક પોઈન્ટ ચાર્જ કેપિટલ Q લઈએ રાઈટ પોઈન્ટ ચાર્જ આપણે શું લઈએ કેપિટલ Q લઈએ અને પોઈન્ટ ચાર્જ કેપિટલ Q થી આપણે કોઈક પોઝિશન વેક્ટર r પાસે કોઈક પોઈન્ટ P પાસે આપણે સ્મોલ q ચાર્જ લઈએ અને ખાસ ધ્યાન રાખજો આ સ્મોલ q ચાર્જ જે છે વેરી લેસ છે કમ્પેર ટુ કેપિટલ Q ઓકે તો અહીંયા એક શરત છે કેપિટલ Q that is greater than શું છે સ્મોલ q છે ઓકે suppose a charge capital Q placed at the origin of coordinate system so the charge is the capital Q charge is at the center of Cartesian coordinate okay when another charge small q is brought at some point P the field that acts on it and produce a force right એટલે કોઈ સ્મોલ q ચાર્જ ને આપણે સપોઝ પોઈન્ટ P પર લાવીએ having a position vector r તો શું થશે આ કેપિટલ Q ચાર્જ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ ના લીધે એ સ્મોલ q ચાર્જ ઉપર શું થશે ફોર્સ એપ્લાય થશે તો સમજ પડશે કેપિટલ Q ચાર્જ ના લીધે સ્મોલ q પર શું થશે ફોર્સ એપ્લાય થશે હવે ફોર્સ નું વેલ્યુ જો કુલમ્બ્સ લો થી ફાઇન્ડ આઉટ કરીએ તો F ઇક્વેશન શું આવશે 1/4πε0 q1 q2 q1 માં એક આવશે કેપિટલ Q અને q2 માં આવશે સ્મોલ q અને ડિસ્ટન્સ કેટલો આવશે r તો અપોન શું આવશે r² ને યુનિટ વેક્ટર તમારો r આવશે where r is the unit vector of origin to point r okay so here the r is the unit vector of origin to point r okay origin to point r okay તો અહીંયા તમને જે ફોર્સ મળશે એ ફોર્સ નું ઇક્વેશન કંઈક આ રીતેનું મળે હવે જો તમે જો તો ફોર્સ ના ઇક્વેશન માં કેપિટલ Q બી છે અને સ્મોલ q બી છે એનો મતલબ એ થયો કે ફોર્સ માં બંનેની ઇફેક્ટ છે કેપિટલ Q ની બી છે અને સ્મોલ q ની બી છે તો હવે આમાંથી સપોઝ આપણે સ્મોલ q ને જો આપણે કાઢી નાખીએ તો ઇફેક્ટ કોની રહી જશે કેપિટલ Q ની ને જો ઇફેક્ટ કેપિટલ Q ની રહી જશે તો ઇલેક્ટ્રિક જે કેપિટલ Q ની જે ઇફેક્ટ રહેશે એને આપણે એની શું કહેવાશે ખબર ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાશે मैं શું કહેવા માંગુ છું એ સમજો આ જે આપણું ઇક્વેશન છે એમાં કેપિટલ Q ને સ્મોલ q છે એનો મતલબ એ થયો કે ફોર્સમાં બંનેની ઇફેક્ટ છે કેપિટલ Q ની ને સ્મોલ q ની બી છે ઓકે જો આપણે સમહાવ આ ઇક્વેશન માંથી આપણે q ને રિમૂવ કરી નાખીએ તો રહી જશે કેપિટલ Q
એનો મતલબ ફોર્સની ઇફેક્ટ કોની રહી કેપિટલ ક્યુ ની ને જ્યારે કેપિટલ ક્યુ ની જ ઓનલી ફોર્સની ઇફેક્ટ હશે ત્યારે આપણે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ અ કહી શકીએ તો એના માટે આપણે શું કરવું છે તો એના માટે આપણે q ની વેલ્યુ 1 કુલમ લઈ લઈએ તો આપણે કહી દઈએ કે if we consider as q equal to 1 coulomb then the force solely on the magnitude of the charge capital Q okay of the system is called the electric field એટલે જો q ને આપણે 1 કુલમ લઈ લઈએ તો અહીંયા જે ફોર્સ એપ્લાઈડ હશે સોલેલી કેપિટલ Q ચાર્જ ના લીધે હશે ને કેપિટલ Q ચાર્જ ના લીધે હશે તો that force we call as a electric field another way જો મારે કેવું હોય તો E equal to F by Q માં જો Q equal to 1 કુલમ જો લઈ લઉં તો E equal to શું થાય F એટલે જે ફોર્સ એક્ટિંગ થાય જે છે એને આપણે શું કહી શકીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ ઓકે ને બીજી વસ્તુ Q ની વેલ્યુ 1 કુલમ લઈ લઈએ તો પછી E ની જગ્યા F ની જગ્યાએ આપણે E લખી દઈએ 1/4πε0 Q upon r square યુનિટ વેક્ટર r કેમ કે આમાં જે Q હતો સ્મોલ q એ સ્મોલ q ની વેલ્યુ આપણે શું લઈ લીધી 1 કુલમ ને એ ટાઈમે જે ફોર્સ એક્ટિંગ થશે એ ફોર્સ ને એઝ અ આપણે શું કહી શકીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓકે સો આના પરથી આપણે એની ડેફિનેશન શું કહી શકીએ તો એની ડેફિનેશન આપણે કહી શકીએ કે ધ ફોર્સ એક્ટિંગ ઓન અ યુનિટ પોઝિટિવ ચાર્જ હવે ધ ફોર્સ એક્ટિંગ ઓન અ યુનિટ પોઝિટિવ ચાર્જ કેમ કે q ની વેલ્યુ આપણે શું લીધી 1 કુલમ તો ફોર્સ કોના ઉપર એપ્લાય થાય છે તો યુનિટ પોઝિટિવ ચાર્જ 1 કુલમ ઓકે in an electric field of a point charge of a system at the charges okay તો હવે એ જે ફોર્સ એપ્લાય થાય છે એ કોના લીધે એપ્લાય થાય છે તો ચાર્જ of a system of a charge that is capital Q okay so in an electric field of a point charge of a system at a charges is called the electric field or electric field intensity at that point okay so what we say the force acting on unit positive charge the force acting on unit positive charge in an electric field of a system of charge કેમ કે કેપિટલ Q ના લીધે છે કેપિટલ Q નું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ a system of a charge is called the electric field or electric field intensity at that point હવે at that point કેમ કે જો ડિસ્ટન્સ ચેન્જ થશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ચેન્જ થશે કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇક્વેશનમાં ડિસ્ટન્સ r આપેલું છે એટલે જો r ચેન્જ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ચેન્જ થાય એટલે અહીંયા આપણે લખવા પડે at that point તો મારા પ્રમાણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે તમને ખબર પડી જવી જોઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે આપણે એવું કહી શકીએ કે ચાર્જને અરાઉન્ડ સર્ટન એરિયા છે કે જેમાં એ પોતાની ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે that region we call as a electric field એના માટે આપણે સપોઝ કેપિટલ Q પોઈન્ટ ચાર્જને આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટના સેન્ટરમાં કન્સિડર કરીએ કોઈ સ્મોલ q ચાર્જની ઇન્ફિનિટી ડિસ્ટન્સ છે એમ સમજી લો કે પોઈન્ટ P પાસે આપણે લાવીએ છીએ હેવિંગ ધ ડિસ્ટન્સ પોઝિશન વેક્ટર શું છે r છે તો આ કેપિટલ Q જે છે એ એના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે અને એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ એપ્લાય થશે હવે એ જે ફોર્સની વેલ્યુ છે એ આપણે કુલમ્સ લો થી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે F equal to 1/4πε0 capital Q small q upon r square unit vector r r જે છે એ તમારું યુનિટ વેક્ટર ઓફ પોઝિશન વેક્ટર r છે હવે સમજો આ ઇક્વેશનમાં કેપિટલ Q ને સ્મોલ q બી છે સપોઝ એમ સમજી લો કે આપણે સ્મોલ q ને રિમૂવ કરી નાખીએ તો જે બી ફોર્સ એપ્લાય થશે એ ઓન્લી કોના લીધે હશે કેપિટલ Q ના લીધે હશે ને જ્યારે કેપિટલ Q ના લીધે જ ફોર્સ હશે ત્યારે એને એઝ અ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ તો એના માટે આપણે Q ની વેલ્યુ સપોઝ 1 લઈ લઈએ નહીં તો આ જે ઇક્વેશન જે છે એને ડિવાઇડ બાય Q કરી નાખીએ તો Q ને Q શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ઇક્વેશન આવી જશે E equal to F by Q નામાંથી Q કેન્સલ આઉટ થઈ જશે તો રહી જશે 1/4πε0 Q upon r square 1/4πε0 Q upon r square ઓકે નાના પરથી આપણે એની ડેફિનેશન બી આપી શકીએ કે the force acting on unit positive charge due to the electric field of a system of charge is called the electric field or electric field intensity at that point ઓકે હવે આના પછી આપણે આના ઇમ્પોર્ટન્સ પોઈન્ટ જોવાના છે
some important points of electric field. Okay, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડની જો આપણે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ્સની જો આપણે વાત કરીએ તો ફર્સ્ટ જે પોઈન્ટ જે છે એ આપણે જોઈએ as the electric field due to the point charge q at a point in a space may be defined as the force that a point charge experience at that point. હવે આ વસ્તુ શું કહેવા માંગે કે સપોઝ આપણે પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર બરાબર સપોઝ આપણે પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણવું હોય તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસે આપણે શું વિચાર કરવાનો યુનિટ પોઝિટિવ ચાર્જ એ યુનિટ પોઝિટિવ ચાર્જ ઉપર એ કેટલું ફોર્સ એપ્લાય કરે છે ઓકે એ પોઈન્ટની શું આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇક્વલ ટુ શું છે F બાય Q જેમાં Q ને જો એઝ આપણે 1 કુલમ લઈ લે E ઇક્વલ ટુ ઇક્વેશન શું છે F બાય Q જેમાં Q ની વેલ્યુ જો સપોઝ આપણે 1 કુલમ લઈ લઈએ તો E ઇક્વલ ટુ F થાય એટલે ધ્યાન રાખજો કોઈ બી જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો એ જગ્યાએ આપણે Q ની વેલ્યુ આપણે કેટલી લેવાની 1 કુલમ એ 1 કુલમ ઉપર એ જેટલું ફોર્સ એપ્લાય કરશે બરાબર એ વેલ્યુ એની ઇલેક્ટ્રિક ફિલ્ડની આવશે. So the electric field due to the point charge capital Q at a point in a space may be defined as the force that a point charge experience at that point. Okay, તો એ જગ્યાએ આપણે યુનિટ પોઝિટિવ ચાર્જ કન્સિડર કરવાનો છે બરાબર એ જે ફોર્સ શું કરે એક્સપિરિયન્સ કરે એને એઝ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકીએ. સેકન્ડ થિંગ electric field does not depend on a charge small q કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે ઇક્વેશન છે એમાં જો તમે જો જોશો ઇલેક્ટ્રિક ફિલ્ડનું જો તમે ઇક્વેશન જોશો તો E equal to 1/4 pi epsilon 0 capital Q upon શું છે r2 આ ઇક્વેશનમાં સ્મોલ q કશે નથી કેમ કે જે ફોર્સ હતો ને એમાં q ની વેલ્યુ એમ બી 1 કુલમ લઈ લીધી અથવા તો q થ્રુ આપણે ડિવાઇડેડ કરી નાખ્યો એટલે એ ઇક્વેશનમાં સ્મોલ q તો રહ્યો જ નહીં તો એનો મતલબ એ થયો કે ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડઝ નોટ ડિપેન્ડ ઓન અ ચાર્જ q તો કોના પર ડિપેન્ડન્ટ કરી શકે ઇટ ડિપેન્ડ્સ ઓન અ સોર્સ ચાર્જ એટલે કે જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના પર ડિપેન્ડન્ટ કરી શકે ને સેકન્ડ પોઝિશન વેક્ટર r સેકન્ડ એ કોના પર ડિપેન્ડન્ટ કરી શકે પોઝિશન વેક્ટર r સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અ સોર્સ ચાર્જ કેપિટલ Q and it depends on a position vector r but it does not depend on a small charge q, right? Okay, so the electric field does not depend on a charge q but it depends on a field charge capital Q જેને as આપણે source charge બી કહી શકીએ and a space coordinate r એટલે કે એને આપણે પોઝિશન વેક્ટર કહી શકીએ કે જે સ્પેસ નો બરાબર જે તે પર્ટિક્યુલર પોઈન્ટ છે એને કોઓર્ડિનેટ કરે તો એને આપણે પોઝિશન વેક્ટર બી કહી શકીએ ઓર સ્પેસ કોઓર્ડિનેટ બી કહી શકીએ. થર્ડ થિંગ note that the source charge capital Q must remain at its original location. હવે કેપિટલ Q ચાર્જ જે છે ને એને એઝ આપણે ઓરિજિન પર કન્સિડર કરેલો છે તો એ એના લોકેશન પર ફિક્સ રહેવો જોઈએ ને એના લોકેશન પર ક્યારે ફિક્સ રહે ખબર આપણે કીધેલું બી છે કે કેપિટલ Q ગ્રેટર ધેન સ્મોલ q છે. સપોઝ એમ સમજી લો કે કેપિટલ Q સપોઝ 100 કુલમ હોય ને તો સ્મોલ q જે છે સપોઝ 0.1 કુલમ હશે તો 100 કુલમની 0.1 કુલમ ઉપર ઇફેક્ટ થાય પણ 0.1 કુલમ 100 કુલમ ઉપર ફોર્સ એપ્લાય ન કરી શકે. ઇટ મીન્સ કે સપોઝ એમ સમજી લો કે તમે કેળીને મારો બરાબર અને કીડી તમને મારે તો ઓબ્વિયસલી આપણે કીડીને મારીએ તો કીડી પર એની ઇફેક્ટ આવશે પણ કીડી આપણને ફોર્સ લગાડે તો એની આપણને ઇફેક્ટ નહીં લાગે તો એ આપણી પોઝિશન ચેન્જ કરી શકશે નહીં. તો કેપિટલ Q ચાર્જ Q બરાબર કેપિટલ ચાર્જ Q એ ક્યારે એની પોઝિશન પર એ ફિક્સ હશે જ્યારે જે આપણે સ્મોલ q ચાર્જ જે આપણે લઈએ છે બરાબર એ વેરી સ્મોલ હોવો જોઈએ વેરી સ્મોલ એટલે કે એટલો સ્મોલ હોવો જોઈએ કે જેના લીધે કેપિટલ Q પર એની ઇફેક્ટ કંઈ નહીં થાય અને એ પોતાની પોઝિશન પર શું રહે રિમેન એટલે શું રહે તો એ પોતાની પોઝિશન પર શું રહેશે તો રિમેન તે જગ્યાએ રહેશે રાઈટ. ઓકે સો નોટ ધેટ the source charge capital Q must remain at its original location. So the magnitude of charge small q is taken very small compared to charge capital Q. So small q ને આપણે શું લેવાનું very small લેવાનું very small લઈએ તો
તો એનો મતલબ ધ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ Q ઇઝ ટેકન negligible compared to ચાર્જ કેપિટલ Q. એટલે એટલો સ્મોલ હોવો જોઈએ કે negligible થવો જોઈએ ને એટલો સ્મોલ આપણે કેટલો લઈ શકીએ તો ધ્યાન રાખજો ચાર્જ ઓકે સ્મોલ q must be limit tends to શું હોવું જોઈએ 0 હોવું જોઈએ લિમિટ ચાર્જ q tends to શું હોવું જોઈએ 0 tends to 0 નો મતલબ એ થાય કે એની વેલ્યુ 0 ની એકદમ નિયરેસ્ટ બટ 0 હોતી નથી બરાબર એની વેલ્યુ 0 ની શું હશે નિયરેસ્ટ બટ એ 0 હોતી નથી તો સ્મોલ q જે છે એને આપણે એઝ અ negligible ચાર્જ લેવો જોઈએ કમ્પેર ટુ કેપિટલ Q ને એના માટે આપણે એને ટેન્ડ્સ ટુ ક્યાં સુધી લઈ શકીએ 0 સુધી આપણે લઈ શકીએ ટેન્ડ્સ ટુ 0 નો મતલબ એ થાય કે not a 0 nearest to 0 okay and the last thing electric field is a vector quantity and its direction is in the direction of force કેમ કે F equal to QE equation છે આપણે ઇક્વેશન લખતા હતા E equal to આપણે ઇક્વેશન આ લખતા હતા કે E equal to F upon Q લખતા હતા હવે Q ને જો આપણે સામે લઈ લઈએ તો F equal to QE થાય તો એનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન ફોર્સ ની ડાયરેક્શનમાં હશે સો ઇલેક્ટ્રિક ફિલ્ડ the direction of electric field is in the direction of so આવશે force આવવું જોઈએ okay and the last thing for a positive charge the electric field will be directed radially outward from the charge capital Q and for a negative charge the electric field will be directed radially inward for the charge capital Q હવે સમજો સપોઝ પોઝિટિવ ચાર્જ હોય તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે રેડીલી આઉટવર્ડ કન્સિડર કરવાની રેડીલી શું કન્સિડર કરવાની આઉટવર્ડ બટ જો એમ સમજી લો કે નેગેટિવ ચાર્જ હોય તો તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડીલી કઈ ડાયરેક્શનમાં કન્સિડર કરવાનું ઇનસાઇડ ઓકે ઇનવર્ડ ફ્રોમ ધ શું લેવાનું ચાર્જ Q એટલે ધ્યાન રાખજો પોઝિટિવ માટે રેડીલી આઉટવર્ડ ને નેગેટિવ માટે રેડીલી ઇનવર્ડ તો આટલા તમારા 5 પોઈન્ટ્સ છે ઓકે ને આ 5 પોઈન્ટ્સ જે છે બરાબર એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ 5 પોઈન્ટ જે છે એ 5 પોઈન્ટ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર પડી જોઈએ ફર્સ્ટ પોઈન્ટ આપણો શું છે કે જે જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે ત્યાં આપણે યુનિટ પોઝિટિવ ચાર્જ કન્સિડર કરવાનો છે યુનિટ પોઝિટિવ ચાર્જ એટલે કે Q equal to 1 કુલમ એના ઉપર જેટલું ફોર્સ એપ્લાય થશે એ એની શું હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ પોઈન્ટ સેકન્ડ થિંગ પર આવે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ Q પર ડિપેન્ડન્ટ નહીં મળે એ કોના પર ડિપેન્ડન્ટ છે તો એ કેપિટલ Q પર ડિપેન્ડન્ટ છે કેમ કે કેપિટલ Q આપણો સોર્સ ચાર્જ છે એ બીજું પોઝિશન વેક્ટર R પર ડિપેન્ડન્ટ છે એને તમે સ્પેસ કોઓર્ડિનેટ બી કહી શકો થર્ડ થિંગ બરાબર કે અહીંયા આપણે જે સ્મોલ q જે લઈએ છે એ સ્મોલ q ની વેલ્યુ શું હોવી જોઈએ ટેન્ડ્સ ટુ 0 હોવી જોઈએ અથવા તો સ્મોલ q વેરી વેરી negligible હોવો જોઈએ કમ્પેર ટુ કેપિટલ ચાર્જ q કેમ કે કેપિટલ ચાર્જ q જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જે આપણો સોર્સ ચાર્જ છે બરાબર એ પોતાની પોઝિશન પર શું રહેવો જોઈએ ફિક્સ રહેવો જોઈએ ને પોતાની પોઝિશન પર ફિક્સ રહેવો જોઈએ એના માટે q ની વેલ્યુ શું હોવી જોઈએ તો વેરી વેરી સ્મોલ હોવી જોઈએ negligible હોવી જોઈએ અને આપણે છેલ્લું લઈ શકીએ ટેન્ડ્સ ટુ શું હોવી જોઈએ 0 હોવી જોઈએ ઓકે એન્ડ લાસ્ટ થિંગ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી એન્ડ ઇટ્સ ડાયરેક્શન ઇઝ ઇન ધ ડાયરેક્શન ઓફ શું છે ફોર્સ એન્ડ લાસ્ટ થિંગ for a positive charge we consider the electric field is readily શું છે outward and for a negative charge electric field is in a inward okay તો આટલું વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે આઈ હોપ તમને આ થિયરી ખબર પડે જો કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય તો તમે મને કોલ કરીને ઇન્ફોર્મ કરી શકો છો અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મ કરી શકો છો ઓકે થેન્ક યુ વેરી મચ બાય